હા એક તો ઊભું થતું નહીં, હેડાતું નહીં, એના કચરો એટલો ઉડી ઉડીને આવે છે ને તો નકરી ચેપટ આ મેણિયું હમણાં બોત્યું તો એ કાળાની જગ્યાએ ધોરું થઈ ગયું. શું થયું માં? કશું થયું નહીં બેટા, જો ને કચરો બહુ આવે છે ઉડી ઉડીને. અમે જીતે વાર વાયરો છે ને એટલામાં. હા ખબર કે એડો છે હા તૈયાર થઈ તૈયાર જ છું ને. હવે હું તૈયાર થવાની એમ કહેજો મને. કોમનો ફટાફટ પાર મિલક આપણે જવાનું નહીં હમણાં ખબર લેવા. પણ મને ખબર છે ડોહા જવાનું છે, પણ કોમનો પાર છે તે મેં તમને ખબર છે મારાથી કોમ થતું નહીં. આ ટાઢા ઢહેડી ના મોંથી કચરો આટલા સુધી લાવીશું, કશું થતું નહીં. અને તને ભેંસો પાવાનું કીધું પાઈ પાઈ માં બેહો. હા વાંધો નહીં. શું જાણે બાપા? ખબર લેવા જવાનું છોકરા તને ખબર તો છે પેલા બીમાર પડ્યા છે ખબર લેવાની જાન 2 દાડો થી આજનું કાલ થયા જાય છે. તે ખબર કાઢ્યા માં? બધાની ખબર કાઢવા જાય પણ કોઈ મારી ખબર કાઢવા આવતું નહીં કે આ મારે કોમ થતું નહીં. અને આ ઘેડો છે ને આખા દુનિયામાં ફરે છે, પણ એમ નહીં કે ચોક કોકનો બે વાત કરીએ ત્યાં છોકરાનું ચોક હગું થાય. ઘેર બેઠા ચોય છોડીઓ ના મળે. પણ ડોશી જઈને વાત કરીએ છે આજે એ માટે જ જવાનું છે. વાત કરતો આવીએ હગાની ચોક. હાલ. પેલા હગું ખોર્યા કરતી પેલા સાપરામ કોક બાયડી આવશે શું રહ આ રહે સાપરા એ તો રહેશે બરોબર. અચ્છા હું રહેશે એટલે આ તો ગામમાં ધાબુ તો ભરાય છે, ભરા નહીં આલે ધાબુ ઈ કર રહી 2 જણ. અને આપણે બેન નહીં ફાત આપણે ઓય પડી રહેવું ડોહી ડોહો. બાપા વાતો કયા કે માનું ઉભો કરે તે તાર મોર તો હા પાછું. લે લે ભગવાન ડોહા ઊભી કરો ને. હા ઊભી કરો. ઓ બાપા ઓર કેડો મારી કેડો જીબ્બા નહીં દે જીવ નહીં દે. બોલો ઓહો લાયક ધોકા વગર તો આમ પગલું આખો નહીં ભરાય. હાય હરે તે હાલ જો તો બાપા. હા હાલ જ જવું પડશે કહો કહું પેલું માં પાકીટ લઈ લ્યો અને થેલી લઈ લ્યો. પૈસા લીધા જ ઘેર ની થેલી? હવે ઠેલી શું કરવી છે હારે હારે થેલી ને આડું કરજે બેટા. હબર્યું અને હથ રાખજે બધા ઘરની તો નાહી ના જતો ફરવા ફરવા ઓટો માં આવું હું થોડું એટલું ઘેર જ છું હું. હાર પણ કૂતરું પેઈ જા જોજે માં લોટ પડ્યો ને અચર. હા રેડો. અને એક તું એ હેઠ કહું તો અંધાર હા ઓવા એને લઈ લેવું. ઓવા લઈ લે અરે તને અંગાર અમે તો રિક્ષા બિક્ષા મને હાથ પકડ. આડું કઈ આવું. ઓવા ના કપાળ રિક્ષા બિક્ષા હાથ પકડાવ કે હવે ગોમ વચ્ચે ડોહા થોડી તમાર મને અડે. ખાવાના લૂસા પરી ચો જાતી રો ધ ડોહા કેળોનું કોક કરવું પડશે. ખરેખર કોમ નહીં થતું. આ છોકરાને હવે પૈણાવવું જ પડશે. લેડો માં. નહીં ચાલે. હેડ બેટા હેડ. લેડો. ગરમી એવી પડે છે પણ આ વરસાદ હમ તો નોમ લે છે. વખત કેવો તડકો પડે છે. હા સાસ આવજે પાછી. એટલે તો સાસ આવજે. મનુભાઈ હા આવો પાછા. હું કરો છો? તમને કીધું તો તોય તમે ઘેર આયા ના રિક્ષા લઈ. ખબર છે કે મને હેડાતું નહીં, હવે રાત- તકલીફ છે. ભાભી હારું તમે રાતે કીધું પણ મને તો ભૂલી જ ગયો. લ્યો ડોહા હું કહેવાનું આવજો જો. આ છોકરો હવારે બહાર ઈચ્છા લઈને જતો રહ્યો. પણ તમારે હાથ રાખવી પડે કે યાર આ કે રિક્ષા લઈને જતો રહ્યો. આ શબ્દ છે તમારા? રિક્ષા લઈને જતો રહ્યો? મને તો કોઈ હોર જ ના રે તમે રાતે ફોન કરેલો પણ હોભરો કે હા રિક્ષા પણ ગાડી છે ને ગાડી લઈને જવું. વોટ કરજો બા વાત નહીં ગાડીને ભાડું ના લીધું હવે જો મનભાઈ તમે કહો અમે તો રિક્ષા કરી હતી, ભૂલ તમારી છે બરાબર. અમે ગાડીમાં લઈ જાઓ કે બળદ ગાડીમાં લઈ જાઓ, ભાડું તમે રિક્ષાનું જ આલશું. હા તો વાંધો ને હવે રિક્ષાનું ભાડું વાળજે બીજું તું ખાવ કયો હું અહીંયા ભૂલી જશે એટલે બેહવું પડશે. તો બેહો. અલા, જોજો, ધોકો જોજો, ખાઈ. ના હા એટલે છોકરા તો લાગે. માયનું ગીરે કર પણ એમ તો થોડી વાર બેહવું પડે છે. હા લે બેહો હું ને કરીને ખાવજા પડે. હવે સાર પર બે હાથ ઉપર સાર ગવાઈ જા બધી આવા જાઓ ભાભી. ઓય બેહો. હા મને ઊભું થવા એમ કહેજો. બેહવા દે, બેહવા દેજો. આમથી આમ બેહવું ને આમથી આમ બેહવું ને મનુભાઈ ઉતાર કરે છે મારે મોડ થાય બે પણ હું અમે લેતા ગાડી ચાઈ ચોપડી. મારે બીમાર છે ક્યાં બહુ. પૈસા હું લેતો જાય. લે હટજો હેડો દુસી પીતાજી ઊભી આવા જ કે તન માનાવો કતિક વાતમાં ઊભું કર. ખબર છે એક તો હેડાતું નહીં, દોશી શરીર ખાવાનું ઓછું રાખ ખાવાનું ઓછું રાખ શરીર એટલું વધી ગયું છે ને ડોહા. ખાવાનું જો ખાઉં છું બાપા. હવે મારે ખબર છે બહારથી મંગાઈ જે તે ખાવાનું રાખ્યું છે હવે ફેર રહી જતો તો ભૂસી થાય 5 રૂપિયા વાળો પડી કોઈ મંગાઈ ખા ખા કરે છે હા હડા કમ લારે આગળ મોર તારા નાવાય નહીં રે તો. મનુભાઈ, મારે ખાવાનું આટલું બરાબર. હું કોઈ વધારે ખાતે પણ આ દવાઓ કરી કરી મારું શરીર ફૂલી હવે ગયું છે. છોકરા રાતી તારા અંગા છે હમણાં મંગાયા હતા કે નથી મંગાયા? તમે ખાવા માપમાં રાખતા હોય તમે. આ કોકદાર ચાલે. હવે મનભાઈ હેડીને પાવ કેવું કરશે? કુમ કુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે મારી પધારો રે આવો અંબા આવો જગદંબા. બાપા લે બોમ્બ લાવ્યો કહો હુઈ જા હું ગઈ કાઢું બોમ્બ. છોકરા મોમ નહીં લગાવો. જો આ તમારા સ્વાદ ચડે છે ને આ જોક ઊંઘો કા બાપા ઊંઘો. આ બોમ્બ લગાવું તો થોડો ફરક પડે છે. છોકરા હા બાપા અમે ઉંમર થઈ બોમ્બ લગાવીને કેટલા લગાવે બોમ્બ? ઉંમર તો થઈ બાપા પણ જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો લગાવી દઉં પણ શાંતિથી ઊંઘી રહેજો. હવે જતા ના પાછા. કોણ બન લાપુ છે કોની લા હા પણ શાંતિથી ઊંઘી રહેજો પાછા. હવે હું ફોન લઈને આવું. બેટા ઓમ આવજે. હા હે બાપા આ પાણી ભરવા ગયો તો લ્યો પીવો પાણી. હું કહેતો તો ખબર હા. પેલું આવો ને બે આટલું હાલે ને તમારી દવા હારી છે. ઓ બાપા તમે શું વાત કરો છો? તમે ખબર પડે છે આ પી પીને તો તમારા ફેફસો બધો હળી ગયો છે. ખબર પડતી નહીં તમને? હજી તો શાળ મૂકતા નહીં. પણ બેટા હું બેટા બેટા કહી રહ્યા શાંતિથી. હું તમારું કીધું કે ઊંઘી રહ્યો શાંતિથી. એ દેશી કે દવાખાને નહીં લઈ જાઓ ને પછી તો તમે આવું કહી દો. દેશી દવાથી જ બધું હોત થાય ને. ના કોઈ મટતું છે દેશી દવાથી. આ જો કે ફેફસો કાલે પેલો ડોક્ટરનો રિપોર્ટ આવ્યો તો કહેતો હતો કે આ પી પીને તો આવું થયું છે બધું તમને. બધું થાય છે. એ તો દુખાઈ લેવા પાણી પણ પીવો તમે શાંતિથી. અને હોફળી જોવા હું જઉં છું કોમો સો જતા ના આઘા પાછા ના થતા અકન જ રહેજો પાછા. હો તાર માં હોત તો મારા આ બધું જોવા ના આવત બેટા. આ તો માં તમે પી પી કરતા હતા એના કારણે જ માતા ટેન્શનમાં જતી રહી. આપણે આ પીવાનું વહેલા છોડી દીધો તો આ બધી દશા આવત જ ના. જોજો તમે સેવા થઈ ગયા છો. સારી હે તને કોક ઘરનું કામ કર. ડોહા હા અમે એવું ગભરામણ મારે છે ને મને ભાઈ ચોક દવા બતાવો કે હારી શરીર ઉતારવાની. દવા તો વાત સાચી છે પણ આ તો ગાડીમાં તો શું હેરતી નહીં. ચા હું દિવસે ગાડી આમ તો ફટફટ માં તો ગાય ગાય આ તો ગાડું છે હેરતું નહીં હમુડું. આપણા પટેલ ગાડીની તાને. ઉંમર થઈ જઈ. એવું હશે ગાડીની તાણ. એ શું થયું? જોજો અરે રે ખરા ટાઈમે છે કે ચમ ગાડી બંધ થઈ જાય છે. ટાયર ફૂટી ગયું. હે બદલી લાવતા તાણ. આ નવું નવું ટાયર હમણાં નખાયું છે. આ તમારો વજન થી મને લાગે ફૂટી ગયું લાગે છે. હજુ જા તીરાનો. બહાર ને કરકટ હાર પોળી કાઢ્યું. એ કરવા દે ડોહા. જૂનું છે. પકડ. પકડજે બાપા માનું સુનું ના હે લખા ભાઈ આ પમદાર માં 3000 નું ટાયર નખાય છે પણ નવું. ટાયર તમારા હરખું કરાઈને લાવ પણ તમારે રિક્ષાનું કીધું તું આ રિક્ષા ના લઈને ગાડી ટાયર ફૂટી જાય એટલે મારા ઉપર નાખવાનું. મારા 100 કિલો વજન છે એટલે હું તમારી ગાડી કે હાર દીધી. આ 5 કિલોમીટર આવ્યો ને ટાયર ફૂટી ગયો. 100 કિલોમીટર જઈને આવ્યો તો કશું થતું નહીં મોય. આ તમારી ગાડી બગડેલી હોય આપણું નામ લીધું માં કશું બગડી નહીં મારી ગાડી. હા હું કરવાનું ડોહા જોજો ખરા તમે ત્યાં ખરા તો મને ઉભા રાખ્યા કે રસ્તામાં. હાય. આ જો કે તૂટી જવાનો મારે ખર્ચો આલો પછી તમારો. કેટલો ખર્ચો? આ 2500 નું ટાયર આવે છે. ઓ બાપ 600 રૂપિયાના ભાડામાં 2500 રૂપિયા ચોહી લાઈન આલવા તમે તાન મનુભાઈ બહુ કરી હો. બાપા પર ભાડાનો મતલબ હોય એના ખર્ચો બરચો આપણને ના આવે બધું ઈ યાર બકરેલું લઈને આવો છો ને તાને. ખર્ચા ખોરો. સારું છે તો અમે રિક્ષા લઈને આવ્યો તો મારે રિક્ષાનું પલટી મારી જો તો હું કરત. હા રેડો પેલા એરંડા અમે ઉતારશું કઢાઈને હાલશું ખર્ચો તો બાપા ખર્ચો આપણે આલવાનો છોકરા નહીં. આપણે લઈને આ એટલે થોડું સમજ છું. ડોહા હાલો તો પડશે ખર્ચો. આલ દેવું ભાઈ આપણે વધી હેડીને જવાનું. હવે શું આખું છે પેલું દેખાય. અરે પણ એટલા ગાડીને ઠાસડીને તાન એટલો બધી પોક્યો હોય તો તાન તમારે તાન ચો હોય ફાટવાનું આવતું તું. આ તમારા વજન ના કારણે આ ફૂટી ગયું. વજન નું કોઈ નહીં તો આ ગાડી હા તારે ગાડી હોશ કરા મેં લેવા તું. આ સાઈડ સમ ફાટી ગયું. આ બાદ બે હાથ એટલે ફાટી એવું ગયું. ના હોય જો કે માનું છું ન માલું બાપા તો તાણ ગાડી હેડ ફેટાય તો બેટા, મળ્યો. હેડ તો આપણે કરશે જો. જ. હવે હું આપણો ઘેરે જઈ દેખાડમાં મેલીને આવું છું. એક તો વજન વધારે છે હેડાતું છે નહીં અને તો ધક્કો મારે જો ચાલુ થાય. માને ધક્કો નહીં મારો હું હેડે.
બાપા હેડો કે મોડું થાય છે. નુકસાન કરાવશો. મને કોઈ ખબર પડતી નહીં હવે ગાડીમાં ફોલ્ટ છે કે ડોશીમાં વજન વધારે છે. બહુ તકલીફ લાગો મારા કરતા વધારે તકલીફ છે. સાચી વાત છે. બાપા હું બેહું છું. બાપા મફુભાઈ કેવું છે આમ વધારે થઈ ગયું લાગે છે. ઓહો ભાભી તબિયત આમ ફેર પડે. આ દબાણ થાય ને લક્ષ્મણભાઈ એટલે સારું રવાતું નહીં. હમ અને બેટા માફનું બોલો મોટો ખબર. પણ ઓછું પીતા હોય તો મારે નામ છે આ ભાભી ઓહો ટીકા. વાપરે ભાઈ ઓછું રેડતા હોય તો આખો દાડો દારૂની પોટલીઓ ભારી નહીં રેડ રેડ બારો બાર જાય છે પછી ચોહી શરીરમાં ટકાઈ એમ કે તમને 5 વખત ડોક્ટરે ના પાડી ભુવાએ ના પાડી તમારો છોકરો કઈ કઈ તાકે તમારી બૈરી ડોસી તમારી કઈ કઈ જતી રહી ઉપર પણ તમે સો તે પીવાનું મૂકતા નહીં. હા બેટા મજામાં કેવું છે સારું છે તો લાઈ પીવું લાઈ. અને મફુભાઈ ટાઈમ થાય એટલે સુધરી જવું પડે. સાચું પણ લક્ષ્મણભાઈ. તમે આટલી કિંમતી દારૂ કાઢી છે. પણ હું આ પહેલાથી વ્યસન એવું થઈ ગયું ચડી ગયું. જો તમે કહું વ્યસન તો કોઈ હોતું નહીં બધા નાટકો હોય છે જેને બંધ કરવું હોય ને એ તો ગમે તે રીતે બંધ કરી દે પણ આ તો એક નાટક ભાઈ ભૂલાતું નહીં બાકી ભૂલવું હોય તો ઘણું છે એટલે તમે એવું તો કહેવા ના વ્યસનનો તો બોનો કાઢો જ ના. હું કેવું ડોહા હા અમારો ડોહો રહ્યો લે કંઠી પહેરી છે ને તાને તો જો તો ભક્તિ લાઈનમાં પહેરશે તો આમ લગી આમ ગાઢ જેવું એ ના આવે મોટો. વાત સાચી ભાભી પણ હું આમાં પી પીને તોય પણ આ દારૂ પાછળ શું રખડવાના નરવા પડીએ તો રોમનું નામ લેવાનું. અને રહી તો કેપ્ચાય પૂરો થઈ ગયો મારે કેન્સલ જેવું કોક ટીબી થઈ ઓતેડો ને સાચી વાત છે લ્યો હવે ઓતેડો અને તે ટીબી થઈ હોય ને બતાવું ડોક્ટર ડોશી એક દુઃખ નેખરાને એટલે બધો દુઃખ થાય. અને તબિયત નું થોડું ધ્યાન રાખવું પડે હું કેવું ડોહા વાત સાચી. અમને તો જિંદગી કાઢી પણ હવે ધ્યાન આલો હવે તમારે એક છોકરો છે હા બેહો છોકરો છે એક અને પરણાવવાનો થયો કાલ ઉઠીને વહુ આવશે હું કેવું બેટા હા જબ્બર થાક લાગે તો ભાભી માવ કર્યા તો બાબાને ફેંકી દીધા માઈને તો બાબા પકડ હાથ માનો પણ પૂછી બાપા કરી બાપા જો તેને જો આગળ આવ મફુભાઈ એમાં ભોય બાપા પકડજો. આવું કહી દઉં માને જતા જ બેટા. તું ઓક. બંધા. મફુભાઈ બાપા ખબર બાપા બાપા બાબા ભાતો અમે વજન ઓછો કરો બિચારાના હોને મારી નાખો તમે તો. આ પરત આ ખાટલો બાટલો તોડી નાખ્યો. અમારે ગાડી નહીં તારે તમે તો ફોડી નાખી છે. પણ હવે તમારે હોય છે ગાડીનું ગણાવવાનું આવે છે કહું જ કા તેમ પાણી પેલા પેલા બાપા તો હું ભાત હતા નહીં તો બેટા તો બાપા ભાતો બાપા કોઈ તો હદ નહીં ને કાકડું. બાબા લાજી લાજી બેટા પરત છે બિચારા. એ તું તો પાય કપડાઓ માટે ને કહો ખડખડ્યો મફુભાઈ. હા બાબા બસ હું કમ્પ્લીટ છું તમે કમ્પ્લીટ છો ભાભી નું વજન કેટલું હતું ઉભા કરતા કરતા મને પલટી ખવડાવી દીધી મારે તો અરે થયું નહીં વાગ્યું તો નહીં તમારે છાતીમાં દુખાવો પડ્યો હાથી ઓર ભાઈ અલા દવાખાને ખંજીરો લઈ લે, ડોહા પાણી પીવો આપણે પેલા. ડોહા હા આપણે હેડું ને આપણે હેડવાન કરો ને હા લ્યો બાપા પકડો આપણે હેડવાન કરો ને કહું વધી જાય દોધ મારનો મફુભાઈ આરામ કરો તાનો. જી અમે બા અરે બળ દવાખાને લઈ જાવ બેટા દવાખાને લઈ જઉં છું તો એ તો દોડતો પણ મને તો દોડાતું નહીં બાપા ઓય ઊંઘો તમે મોતને પેલી રિક્ષા દર્શન બોલાવો. થઈ ગયા. દવાખાને લઈ જવું પછી તમારો હું હાલ જાઉં ઉભા રહો